ગુજરાતમાં હાડથી જવતી ઠંડી 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો થઈ રહ્યો છે. એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ એ દેશના 11 રાજ્યોમાં વરસાદની આગાહી કરીને ચિંતા વધારી દીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયેલા હવામાનને પગલે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના રાજ્યોમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24થી 48 કલાકમાં દેશના અનેક ભાગોમાં વાતાવરણ પલટાશે. ખાસ કરીને ઉત્તર ભારત, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પવન સાથે વરસાદની શક્યતા છે. પહાડી વિસ્તારો, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 26 જાન્યુઆરીએ હિમાચલમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. દક્ષિણ ભારત, કેરળ અને તમિલનાડુમાં 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પોરબંદર 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. અન્ય શહેરોનું તાપમાન જેમ કે રાજકોટ 9.2 ડિગ્રી સેલ્સિયસ, અમરેલી 9.4 ડિગ્રી સેલ્સિયસ, સુરત 9.5 ડિગ્રી સેલ્સિયસ, કેશોદ 9.8 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ 14.0 ડિગ્રી, ગાંધીનગર 13.0 ડિગ્રી રહેવાનું છે. નિષ્ણાતોના મતે આ વર્ષે શિયાળો ગત વર્ષોની સરખામણીએ થોડો નરમ રહ્યો છે. તેનું મુખ્ય કારણ હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અભાવ અને ઓલ નીનોની અસર છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોને કારણે તો ધાર્યા મુજબ ઘટ્યું નથી. ગ્લોબલ વોર્મિંગની અસરને કા ઠંડીના દિવસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કચ્છના નલિયામાં ગત વર્ષે ડિસેમ્બરમાં 22 વખત પારો 10 ડિગ્રીથી નીચે ગયો હતો, જે આ વર્ષે માત્ર 4 વખત જ નોંધાયો છે.